તો જગતનો પહેલો પ્રશ્ન હું કોણ, હું કોણ? આકાશવાણી થઈ આ બધું જાણવું હોય તો તમે તપ કરો. કમલોદ કમલ ઉપર તપ કરે છે. તપના પ્રભાવથી તેની સામે આદિપુરુષ આદિ પ્રકૃતિનું પ્રાગટ્ય થાય, જેને આપણે શિવ અને શક્તિ કહીએ છીએ. અને શિવ અને શક્તિ કહે છે ભગવાન વિષ્ણુને નાભીમાંથી કમલ પ્રગટ થયું. ભગવાન વિષ્ણુનું નામ પદ્મનાભ છે. તમારું પહેલું નામ કમલોદ પદ્મ જ રહેશે. બ્રહ્મ સ્વરૂપમાંથી પ્રગટ થયેલા તેથી તમારું નામ બ્રહ્મા રહેશે. અમે તમને જગત સર્જન કરવાની શક્તિ પ્રદાન કરીએ છીએ. ભગવાન શિવ અને શક્તિએ બ્રહ્મમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજીને જગત સર્જનની શક્તિ આપી છે. અને બ્રહ્માજીએ સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે. પહેલી તો દેવતાએ સૃષ્ટિ બનાવી, પછી માનવ સૃષ્ટિ બનાવી, પછી દાનવ સૃષ્ટિ બનાવી, પછી ભૂતાદિ સૃષ્ટિ બનાવી, પછી તો વનસ્પતિ સૃષ્ટિ, જલચર, નભચર, ભૂચર, બધું જ 8 પ્રકારે જગતનું સર્જન કર્યું. આવું સુંદર વિસ્તૃત વર્ણન શિવપુરાણ ગ્રંથમાં કર્યું. પણ બ્રહ્માજી સર્જન કરતાં કરતાં ત્રાહિમામ થયા કે ક્યાં સુધી આ બધું સર્જન કર્યા કરું? કોઈ આર્કિટેક્ટ નહીં, કોઈ ડિઝાઇનર નહીં, બધું બ્રહ્માએ કરવાનું, બધું જ બ્રહ્માએ કરવાનું. આ બ્રહ્મા કોઈ સામાન્ય દેવતા થોડા છે? જેને જગતનું સુંદર સર્જન કર્યું છે એ બ્રહ્માજી છે. રોજ બ્રહ્મા વિષ્ણુ મહેશને યાદ કરવા જોઈએ, જે આપણા મૂળ દેવતા છે. પછી તો અનેક અવતારોના સંપ્રદાયો બધું જ પ્રગટ થયું, પણ પહેલાં તો બ્રહ્માજી. જગતનું સર્જન કરતાં બ્રહ્માજી ત્રાહિમામ થાય છે. બ્રહ્માજી રુદન કરે છે અને બ્રહ્માના રુદન દ્વારા ભગવાન આદિદેવ પરમપિતા પરમાત્મા બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થાય છે, જેને આપણે રુદ્ર કહીએ છીએ. બ્રહ્મા કયા કારણથી રુદન છે? તમારા રુદનથી આપના હૃદયમાંથી પ્રગટ થયેલો હું સ્વયં શિવ, મારું નામ રુદ્ર રહેશે. બીજાના દુઃખને જોઈને મારું હૃદય દ્રવિત બની જશે, તેથી હું રુદ્ર રહીશ. કહો આપ ભગવાન, જગતનું સર્જન કઈ રીતે હું સંભાળી શકું? ક્યાં સુધી આ બધું સર્જન કરતો રહું? એવી મને કોઈ યુક્તિ આપો કે જગતનું સર્જન કાર્ય સરળ બને. રુદ્રદેવ બ્રહ્માજીને કહે છે કે મારા રૂપનું દર્શન કરો. જ્યારે બ્રહ્માજી રુદ્રદેવને આમ નિહાળે છે ત્યારે રુદ્રદેવનું રૂપ અર્ધનારીશ રૂપ દેખાય છે. અર્ધાંગમાં પુરુષ છે, અર્ધાંગમાં નારી છે. બ્રહ્માજી સ્વયં કહે છે તમે તો અર્ધાંગમાં પુરુષ અને નારી જેવા દેખાવ છો. રુદ્રદેવ કહે છે આ મારા રૂપનું નામ છે અર્ધનારેશ્વર, અર્ધનારીશ્વર. અર્ધાંગમાં નારી છું તે અર્ધનારીશ્વર, અર્ધનારેશ્વર. ભગવાન આપણને શું કહેવા માગો છો? રુદ્રદેવ કહે છે બ્રહ્મા, જગતનું સર્જન કાર્ય સરળ બનાવવા માટે તમે એક અંગમાંથી પુરુષનું સર્જન કરો, એક અંગમાંથી નારીનું સર્જન કરો અને સુંદર સૃષ્ટિનું સર્જન થશે. અને બ્રહ્માજીએ એક પુરુષ અને નારી મનુ શત્રુપાનું વર્ણન કર્યું. મનુસ્મૃતિનું ગાયન થયું કે માણસના ધર્મો ક્યાં છે, માણસે કઈ રીતે રહેવું જોઈએ, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, કેવી રીતે તેનો વ્યવહાર હોવો જોઈએ. મનુસ્મૃતિ, મનુ મહારાજ અને શત્રુપા. સુંદર જગતનું સર્જન થતાં સ્વયં ભગવાન રુદ્રદેવ કહે છે બ્રહ્મા, તમે જે જગતનું સર્જન કર્યું છે એમાં તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. સુખ અને દુઃખનું કારણ તેના કર્મો રહેશે અને કર્મોના બંધનમાંથી કોઈ મુક્ત નહીં કરી શકે. મારું જે ભજન કરશે કર્મના બંધનમાંથી મુક્ત થશે. તેથી આપણે ત્રિદેવતાઓ ભેગા મળી સુંદર જગતને આપણે સંભાળીએ. એ બ્રહ્મા, તમે જગતનું સર્જન કર્યું છે તેથી તમે જગતના સર્જનના દેવતા કહેવાશો. તમે જે જગતનું સર્જન કર્યું તેનું પોષણ ભગવાન વિષ્ણુ કરશે, તેથી વિષ્ણુ ભગવાન વિશંભર કહેવાશે. અને સુંદર જગતનું સંચાલન આપણે ત્રણેય દેવતાઓ ભેગા મળીને કરશું. રુદ્રદેવ, આપનું કાર્ય કયું રહેશે? ત્યારે રુદ્રદેવ કહે છે હું જગતની રક્ષા કરીશ. તો બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પોષણ કરે છે, રુદ્રદેવ જગતની રક્ષા કરે છે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ આપવું, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપે. શિવની એક ચેતના છે બ્રહ્મા, શિવની એક ચેતના છે વિષ્ણુ, શિવની એક ચેતના છે ભગવાન શંકર. આ ત્રિદેવતાઓ ભેગા મળીને સુંદર જગતને સંભાળે છે. બ્રહ્માજી રજોગુણના અધિષ્ઠાતા છે, વિષ્ણુ ભગવાન સતોગુણના અધિષ્ઠાતા છે, રુદ્ર દેવતા તમોગુણના અધિષ્ઠાતા છે. તેથી જેને જીવનમાં સફળ થવું હોય એને 3 ગુણનો સરખી રીતે સદુપયોગ કરતા આવડે એ જીવનમાં સફળ થાય. આપણામાં રજોગુણ પણ આવશ્યક છે, આપણામાં સતોગુણ પણ જરૂરી છે અને તમોગુણ પણ જરૂરી છે.
ત્રણ ગુણોનો સમાન અંતરે જેને જીવનમાં પ્રયોગ કરતા આવડી જાય એ માણસ કોઈ પણ ક્ષેત્રમાં સંપૂર્ણપણે સફળ થાય. કોઈના લગ્ન પ્રસંગમાં પાર્ટી ફંક્શનમાં ગયા ત્યાં આપણે રજોગુણી રહેવું પડે ને. અહીં કથામાં બેઠા તો સતોગુણી બની ગયા. આપણે હાથમાં માળા હોય, માથામાં તિલક હોય, ભગવાનને યાદ કરતા હોય, સતોગુણી બની ગયા. અને ક્યાંક હક જમાવવો હોય ત્યાં તમોગુણી બની જવું પડે છે. આપણા જે માટે વાત કરવી હોય ને ખરેખર સાચું છે કેવું હોય તો તમોગુણનો ઉપયોગ કરવો પડે. આ શરીર કેવી રીતે ચાલે? વાત, પિત્ત અને કફ દ્વારા. આ ત્રણમાંથી એક બગડે તો માણસ બીમાર પડે. વાત પણ જરૂરી છે, પિત્ત પણ જરૂરી છે અને કફ પણ જરૂરી છે. આમાંથી ત્રણેયનું જો સમતોલન વિખાઈ જાય તો એ જ સમયે માણસ બીમાર પડે. લેબોરેટરી કરવા જેમ શું જોવે છે? આ જોવે કે ત્રણેય બરાબર છે, આમાં કોનું ઊંચા નીચું થઈ ગયું છે. વાત, પિત્ત, કફ, તો શરીર તંદુરસ્ત રહે. તો વ્યવહાર તંદુરસ્ત રાખવો હોય તો રજોગુણ પણ જરૂરી છે, સતોગુણ પણ જરૂરી છે અને તમોગુણ પણ જરૂરી છે. અને શરીરને તંદુરસ્ત રાખવું હોય તો વાત અને પિત્ત અને કફનું સમતોલન જોઈએ. કફ વગર પણ શરીર તંદુરસ્ત ન રહે. શરીર હવા વગર, વાયુ વગર ન ચાલે, પાણી વગર ન ચાલે. ત્રણ ગુણ સમાન અંતર હોય તો માણસ તંદુરસ્ત છે. તો જગતનું સર્જન કરતા ત્રણ દેવતાઓ કોણ કોણ? બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. સર્જક પાલક રક્ષક દેવા. સર્જક પાલક રક્ષક દેવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. બોલીએ સાથ નહીં. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. સર્જક પાલક રક્ષક દેવા. સર્જક પાલક રક્ષક દેવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. તો જગતનું સર્જન કરતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તિરોભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ એ ભગવાન મહાદેવજી જે નિરાકાર સ્વરૂપ છે એ આપે છે. ત્રિદેવતાઓ ભેગા મળીને સુંદર જગતનું કાર્ય સંભાળે છે. તો ત્રિદેવતાઓની એક સાથે પૂજા કરવી તો શું કરવું? આ ત્રણેય દેવતાઓની અલગ 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 પૂજા કરવી એના કરતાં પણ ત્રિદેવતાઓની સાથે પૂજા કરવી હોય અને સાથે આદ્ય શક્તિને પણ જોડવી હોય તો શું કરવું જોઈએ? એના માટે આપણા ઋષિમુનિઓનો મત છે આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્ચતે. જ્યારે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરીએ છીએ અને પીઠ સ્વરૂપનું પૂજન કરીએ છીએ ત્યારે તેની અંદર બ્રહ્માની પૂજા, વિષ્ણુની પૂજા, ભગવાન શંકરની પૂજા, બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે તેની પૂજા, દરેક ગ્રહોની પૂજા, દરેક નક્ષત્રની પૂજા અને પીઠની અંદર દરેક દેવીઓની પૂજા સમાયેલી છે. શિવલિંગ અને પીઠ શું છે? આકાશો પિતા ધરતી માતા. આલયમ સર્વદેવાનામ. શિવલિંગ એ આકાશનું પ્રતીક છે અને જે કાંઈ આ દુનિયામાં છે બધું જ આકાશમાં સમાયેલું છે. આકાશથી કાંઈ વસ્તુ પર નથી. ગ્રહો, નવગ્રહો, નક્ષત્રો, પિતૃઓ, દેવતાઓ, દેવીઓ બધું જ જે કાંઈ છે બધું આકાશની અંદર સમાયેલું છે. તો આકાશના પ્રતીક સ્વરૂપે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરીએ છીએ. ધરતી માતા, ધરતીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. આકાશમ લિંગ મિત્યાઓ પૃથ્વી તસ પીઠિકા. આ જે પીઠ છે શું છે? માતા ધરતીનું પ્રતીક છે. અને જે કોઈ માણસ શિવલિંગ અને પીઠનો ખરાબ અર્થ કરે છે એના પુણ્યનો ક્ષય થાય અને પુણ્ય ન હોય તો નરકનો ભાગી થાય છે. તેથી શિવલિંગ એ આકાશનું પ્રતીક છે.
શિવ મહાપડ ગ્રંથ બોલે છે આકાશલિંગ મિથ્યાહો પૃથ્વી તસ્ય પીઠિકા આલયમ સર્વદેવાનાં તસ્માય લિંગ મૂચતે તસ્માય લિંગ મૂચતે. તો પ્રશ્ન એ થાય કે આ નિરાકાર પૂજાનો પ્રારંભ થયો, તો નિરાકાર પૂજાનો પ્રારંભ ક્યારે થયો, કેવી રીતે થયો? એની બહુ જ મોટી કથા છે. નિરાકાર પૂજાનો પ્રારંભ મહાશિવરાત્રિના દિવસે થયો. શિવલિંગનું પૂજન પ્રથમવાર ક્યારે થયું? તો કે મહાશિવરાત્રિના દિવસે. અને ભગવાન શિવજી લિંગ સ્વરૂપ પહેલાં કઈ રીતે પ્રગટ થયા? તો કે જ્યોતિ સ્વરૂપે. ક્યારે પ્રગટ થયા? આદ્રા નક્ષત્ર માક્ષર માસમાં પ્રગટ થયા. તેથી કોઈ 100 મહાશિવરાત્રિની પૂજા કરે અને જે પુણ્ય એકત્ર થાય એ પુણ્ય આદ્રા નક્ષત્ર માક્ષર માસમાં ભગવાન શિવનું પૂજન કરવાથી થાય. 100 મહાશિવરાત્રિનું પુણ્ય આપનારું કોઈ પર્વ હોય તો આદ્રા નક્ષત્ર માક્ષર માસ છે. પ્રશ્ન એ થાય કે શિવલિંગની પૂજાનો પ્રારંભ થયો તો પહેલી પૂજા કોને કરી ભાઈ? કોઈ તો હોય ને જેને પહેલી વાર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરી હોય. એ કોણ? તો એનો જવાબ ક્યાં છે? બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગ. આ પહેલી પૂજા કરી બ્રહ્માએ અને મુરારી. શિવલિંગની પહેલી પૂજા કરનારા કોઈ દેવ હોય તો બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ. એ ભગવાન શિવના કહેવાથી, ભગવાન મહાદેવના કહેવાથી. અને પહેલી પૂજા જે દિન થઈ એ દિન કહીએ આપણે મહાશિવરાત્રિ. તો પ્રશ્ન એ થાય કે બ્રહ્માએ અને મુરારીએ મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી તો જલથી કરી, પુષ્પથી કરી, ચંદનથી કરી, રાજોપચાર કરી હોગી પૂજા, ષોડોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરાગ્ય ઉપચાર. કઈ રીતે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી હોય? તો તેનો જવાબ આપ્યો છે નિર્મલ ભાષિત શોભિત લિંગ. ભગવાન પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કર્યો છે અને પરમાત્મા પ્રત્યે આપણો નિર્મલ ભાવ એ શ્રેષ્ઠ શિવની ઉપાસના છે. જ્યાં સુધી આપણા હૃદયમાં, આપણા ચિત્તમાં, આપણા વિચારોમાં, આપણી વાણીમાં, આપણા વ્યવહારમાં મલિનતા હોય ત્યાં સુધી લાખ જલાભિષેક કરો, લાખ બિલોપત્ર ચડાવો કે પુષ્પ ચડાવો, તેનો કોઈ અર્થ રહેતો નથી. બ્રહ્માએ, વિષ્ણુએ મહાદેવનું પૂજન કર્યું તો કે નિર્મલ ભાવ ભગવાન પ્રત્યે પ્રગટ કર્યો છે. અને શિવજીનો દરબાર સામગ્રી નહીં, ભાવ ભાવાકર્મ શિવમ, એ ભગવાન શિવનું સાનિધ્ય છે. જે કોઈ ભગવાન શિવ પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કરે છે અને જેના જીવનમાં નિર્મલ ભાવ પ્રગટ થાય છે તેને કેવું ફળ મળે? તો તેના માટે વચન આપ્યું છે. કેવું વચન આપ્યું? જન્મ દુઃખ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. લિંગ પ્રાધાન્ય સ્થાપ્યમ તથા બેરમ તો ગૌણકમ લિંગા ભાવે તત્ક્ષેત્રમ સા બેરમપી સર્વત્ર. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે શિવલિંગ પૂજા પ્રધાન છે. બેરનો અર્થ થાય મૂર્તિ, પ્રતિમા, એ ગૌણ છે. મૂર્તિ એકની પૂજા છે, શિવલિંગ એ અનેકની પૂજા છે. શિવલિંગ સૌની પૂજા છે, મૂર્તિ એકની પૂજા છે. શિવ મહાપડ ગ્રંથમાં પણ બ્રહ્માજીએ નારદજીને કહ્યું, ઇતિહાસકારોએ પણ જાહેર કર્યું કે જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની પૂજાનો પ્રારંભ આપણે નહીં કર્યો હતો ત્યારે સમગ્ર પૃથ્વી પર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા થતી હતી. લિંગ પ્રાધાન્ય સ્થાપ્યમ. દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે પણ ભગવાન શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ભગવાન મહાદેવે સ્વયં બ્રહ્માને વિષ્ણુને વચન આપ્યું હતું, કોઈ પણ પ્રતિષ્ઠા વિધિ કર્યા વગર કોઈ પણ માણસ પોતાના કરકમૂલોથી શિવલિંગની સ્થાપના કરે છે, હંમેશા હું ત્યાં નિવાસ કરું છું. શિવલિંગ મારી આત્મા છે.
શિવલિંગ સાક્ષાત ભગવાન મહાદેવનું નિરાકાર સ્વરૂપ છે. તેથી કોઈ પરંપરા નહીં, કોઈ અવતાર પરંપરા નહીં, કોઈ સંપ્રદાય પરંપરા નહીં, કોઈ મૂર્તિઓની આપણે કલ્પના નહીં કરી હતી. એ પહેલાં ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન થતું હતું. તેથી હજારો સાલ, લાખો સાલ, યુગ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કલ્પ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આટલા પ્રાચીન, આટલા કોઈ મૂર્તિ મંદિરો પ્રાચીન નથી જે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપના શિવાલયો પ્રાચીન છે. યુગ પ્રાચીન. ક્યારે તમે મહાકાલેશ્વર મહાદેવ જાઓ ઉજ્જૈન, 84 મહાદેવ ત્યાં છે. જે મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે એના કરતાં પણ પ્રાચીન બીજા 84 મહાદેવ ત્યાં છે. પણ આપણા ગુજરાતી કોઈ 84 મહાદેવની યાત્રા કરતા નથી, કોઈ જતું જ નથી. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગથી પણ પ્રાચીન એ 84 મહાદેવ, 84 શિવલિંગો છે. કાશીમાં આપણે જઈએ, કાશી વિશ્વનાથનું દર્શન કરીએ છીએ, પણ કાશીમાં આટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે કે સંખ્યા ન વિદ્યતે. અત્યાર સુધીમાં કોઈ ગણતરી કરી શક્યું નથી, એટલા શિવલિંગો કાશીમાં છે. હમણાં હું ભુવનેશ્વર કથા કરવા ગયો હતો. ભુવનેશ્વરમાં લિંગરાજ ભુવનેશ્વર મહાદેવ છે. 1 લાખથી વધારે શિવલિંગો ભુવનેશ્વરમાં છે. અને તેનું પ્રધાન લિંગ એ ભુવનેશ્વર મહાદેવ, જે લિંગ પ્રધાન લિંગ કહેવાય છે. લિંગરાજ તેને કહે છે. પછી ત્યાંથી હું જગન્નાથ મંદિરે ગયો ભગવાનના દર્શન કરવા, જગન્નાથપુરી. તો જગન્નાથ ભગવાનના આસપાસ પરિસરમાં 54 શિવલિંગો છે જે અતિ પ્રાચીન છે. આવા તો અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ આ ધરતી પર છે. ભારતની કોઈ નદી એવી નથી જે નદીના કિનારે ભગવાન મહાદેવનું શિવલિંગ ન હોય. જે નદીના કિનારે મહાદેવનું શિવલિંગ ન હોય એ નદીનું પાણી ન પીવાય. તેથી 2 કિનારામાંથી કોઈને કોઈ જગ્યાએ ભગવાન મહાદેવનું શિવાલય નદી કિનારે હોય, સરોવર કિનારે મહાદેવ હોય. અને ભારત માટે ગૌરવ અમે કરીએ દેશ વિદેશોમાં જઈએ ત્યાં કે ભારતનું એક પણ નગર, એક પણ મહાનગર, એક પણ નાનકડું ગામડું એવું નથી કે જ્યાં મારા મહાદેવ નથી. દરેક જગ્યાએ ભગવાન શિવ બિરાજે છે. અન્ય કોઈ ભગવાનના મંદિરો હોય કે ન હોય, પણ ભગવાન મહાદેવનું શિવાલય ગામમાં હોય છે. અને 24 કલાક આપણે રાહ જોવે. નહીં પડદો, નહીં મંગલા, નહીં બારણા બંધ થાય ને કમાડ બંધ થાય. 24 કલાક જાગતો દેવ જાગેશ્વર મહાદેવ આપણી રાહ જોઈને બેઠો હોય કે એકવાર તો મારી પાસે આવ, તારી ભાગ્યરેખા બદલી નાખું, તારું જીવન બદલી નાખું, એકવાર તો અહીં મારી પાસે આવ. શિવાલય સુખનું ધામ છે, કષ્ટ નિવારકનું સ્થાન છે, દુઃખ ભંજન સ્થાન છે. ભીડભંજન મહાદેવ, દુઃખભંજન મહાદેવ, કષ્ટભંજન મહાદેવ. તેથી મહાદેવની ભક્તિ મળવી જીવનની બહુ મોટી ઉપલબ્ધિ છે. તો આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા જો કોઈ હોય તો મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા છે. ત્યાર પછી આપણે મૂર્તિઓની કલ્પના કરી. આપણને હિન્દુઓને કોઈ એમ કે મૂર્તિ પૂજકો, આપણને ઘણા લોકો જે ગેર હિન્દુઓ કહે, વિધર્મીઓ, હિન્દુ સમાજ મૂર્તિ પૂજક નથી. હિન્દુ સમાજ નિરાકાર ઉપાસક છે. આપણે લોકો નિરાકારના ઉપાસક છીએ. જ્યારે શિવલિંગની કલ્પનાઓ નહીં કરી હતી ત્યારે આપણે સૌ ઓમકારનો નાદ કરતા હતા. આ મૂળ પરંપરા છે. આપણે સવારમાં પવિત્ર બનીને ઓમકારનો ધ્વનિ કરવો એ ભગવાન મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે. આરોગ્ય મળે, મનની પ્રસન્નતા મળે અને કાર્યની સફળતા મળે. ઓમનું ઉચ્ચારણ કરવાથી, જેને સૂક્ષ્મ લિંગ કહેવાય. સૂક્ષ્મ પ્રણવ લિંગાય નમઃ, અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય નમઃ. અત્યારે પણ યોગી મહાપુરુષો શું કરે છે ભાઈ? કાંઈ ફૂલ તોડે ને બીલીપત્ર તોડે ને ચંદન એવું કાંઈ ન કરે. મહાપુરુષો, યોગી પુરુષો અત્યારે પણ કોઈ પણ પ્રકારની શ્રેષ્ઠા ક્રિયા કરતા નથી. એક જ પરંપરા, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી. સિર્ફ ઓમકારનું ધ્યાન કરે છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. જે મનુષ્ય ઓમકારનું ધ્યાન કરે છે તેના માટે વચન આપ્યું. કેવું વચન આપ્યું? કામદમ મોક્ષદમ છે ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો
માનસિક આરોગ્ય મેળવવું હોય કે શારીરિક આરોગ્ય મેળવવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પ્રાણાયામ વ્યાયામ કરી થોડી મિનિટો માટે ઓમકારનો ધ્વનિ કરવો જોઈએ. ભગવાન મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે. જે લોકો ઓમકારનો ધ્વનિ કરી શકતા નથી, જે ધ્યાન કરી શકતા નથી, એ બધા જ ભગવાનની પૂજા કરે છે. ભગવાન શિવજીનું મૂળ રૂપ કેવું હતું કે ધ્યાનિત્યમ મહેશમ રજતગીરી નિપચારુ ચંદ્ર વસંતમ. ભગવાન શિવજીનું રૂપ કેવું છે તો કે ધ્યાન મુદ્રામાં ભગવાન છે. કોઈ યજ્ઞ નથી કરતા, પૂજા નથી કરતા, સિર્ફ ધ્યાન કરે છે. મહાદેવના રૂપનું વર્ણન છે. ધ્યાયે નિત્યમ મહેશમ રજતગિરિનિભં ચારુચંદ્રાવતં રત્નાકલ્પોજ્વલાંગં પરશુભ્રજવરાભીતિહસ્तं પ્રસન્നം પદ્માસીनं સમસ્તાત્સ્તુતમરગણે વ્યાઘ્રકૃતિં તેથી ભગવાન મહાદેવની પરંપરા ધ્યાન પરંપરા છે. શિવલિંગ બ્રહ્મ બોધક છે. શિવલિંગ ધ્યાનનું પ્રતીક છે. ધ્યાન કરવાનું કેન્દ્ર છે. ક્યારેક તમે અનુભૂતિ કરજો, અનુભવ કરજો, શિવાલયમાં બેસી ને શિવલિંગની સામે દ્રષ્ટિ રાખજો. એક પણ વિચાર આપણે કરી ન શકીએ. સંપૂર્ણ વિચારોને કેન્દ્રિત કરનારું શિવલિંગ વિજ્ઞાન નથી, મહાવિજ્ઞાન છે શિવલિંગ. તો જ્યારે કોઈ પણ મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી ત્યારે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. પછી મૂર્તિઓની કલ્પના થઈ અને હિન્દુ પરંપરા આપણી મૂર્તિ તરીકે ઓળખાવા લાગી. મૂર્તિ પૂજક હિન્દુ. આપણે મૂર્તિ પૂજક નથી. આપણે જો મૂર્તિ પૂજક હોઈએ તો પૂરા ભારતની બધાની મૂર્તિઓ એક સરખી હોવી જોઈએ, પણ એક સરખી નથી. ઉત્તર ભારતમાં તે તો મૂર્તિના રૂપ રંગ અલગ છે. ગુજરાતમાં મૂર્તિ રૂપાળીઓ છે, સુંદર વસ્ત્રો, સુંદર ગણવેશ. ઓડિશા બાજુ હોય તો મૂર્તિના રૂપ રંગ અલગ છે. દક્ષિણ ભારતની યાત્રા કરો તો મૂર્તિના રૂપ રંગ, પહેરવેશ, ગણવેશ, નૈવેદ્ય પરંપરા, પૂજા પરંપરા બધું જુદું છે. શા માટે આ જુદું શા માટે? કારણ કે આપણે મૂર્તિ પૂજક નથી. મૂર્તિ મનુષ્ય જાતિની કલ્પના છે. જેને જે પ્રમાણે કલ્પનાથી શાસ્ત્રોને વાંચીને એ પ્રમાણે મૂર્તિઓની રચના કરી. કોઈ મૂર્તિની રચના નહીં કરી હતી. એ પ્રમાણે આપણે મહાદેવના લિંગ સ્વરૂપની પૂજન કરતા હતા. ત્યારબાદ મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો અને મૂર્તિ પૂજા બાદ એક અવતાર પરંપરા શરૂ થઈ. અવતારને ભગવાન તરીકે આપણે સ્વીકાર્યા અને એ અવતારની આપણે પૂજા કરી. અને ત્યાંથી પૂરું નહીં થયું. એક અવતારના નામથી ચિંતન શરૂ થયું. વિચારકો આવ્યા. એક અવતારથી વિચારકો આવ્યા, ચિંતનકારો આવ્યા. જેના તરફથી વિચાર પ્રગટ થયો એ આચાર્ય બન્યા અને સંપ્રદાયની સ્થાપના થઈ. અને ભારત દેશમાં 20,000થી વધારે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. કોઈ સંપ્રદાય નહીં, કોઈ અવતાર પરંપરા નહીં, કોઈ મૂર્તિ પરંપરા નહીં. એ પહેલાં ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો. દરેક દેવતાઓની કથા જુઓ. દરેક દેવતાઓ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે છે. અને ભગવાન વિષ્ણુજીએ વિશ્વકર્માને કહ્યું કે વિશ્વકર્મા, હું જે રીતે માર્ગદર્શન આપું એ પ્રમાણે તમે શિવલિંગ બનાવો. વિષ્ણુ ભગવાન જે પ્રમાણે માર્ગદર્શન આપે એ પ્રમાણે વિશ્વકર્માજીએ સુંદર સુંદર શિવલિંગો બનાવ્યા. અને શિવલિંગો બનાવીને વિષ્ણુ ભગવાનના કરકમલોમાં દીધા. અને વિષ્ણુ ભગવાને દેવતાઓની માનસિકતા પ્રમાણે શિવલિંગો આપ્યા છે. એમાંય માનસિકતા જોઈ કેવા શિવલિંગની, કઈ શિવલિંગની પૂજા કરવી અને કેવા શિવલિંગની પૂજા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય, જેને લિંગાવલી કહેવાય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્છતે તુ સહી લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવને દુઃખનાશો ભવેદ્ય. દરેક દુઃખમાંથી મુક્ત કરનારી આ લિંગ પરંપરા છે. તો શિવલિંગ એ આકાશનું પ્રતીક છે. પીઠ એમાં પૃથ્વીનું પ્રતીક છે. રોજ આકાશને પ્રણામ કરો એ શિવજીને પ્રણામ કરવા બરાબર છે. રોજ માતા પૃથ્વીને પ્રણામ કરો, આદ્ય શક્તિને પ્રણામ કરવાની વાત છે. અમારું સુંદર ગીત છે, ધરતી મારી માતા આકાશ પિતા. બહુ જૂનું ગીત છે પણ સુંદર છે.
એના શબ્દો પણ ખૂબ સુંદર સારા છે. તાલી, શાબાશ. તાલી પાડવાથી આરોગ્ય મળે, તાલી પાડવાથી પ્રસન્નતા મળે. धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान, मुझको तो अपना सा लागे सारा जहां. धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. ऊंचे ऊंचे पर्वतों की बादलों से हो, नदियां बहे सारे बंधनों को. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. ऊंचे ऊंचे पर्वतों की बादलों से हो, नदियां बहे सारे बंधनों को. फूलों की हंसी में बसी है मेरी जान, फूलों की हंसी में बसी है मेरी जान. मुझको तो अपना सा लागे सारा जहां. धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान, मुझको तो अपना सा लागे सारा जहां. धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान. જય મહાદેવ. મહાદેવ, 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 મહાદેવ. यूं तो मेरी अखियों ने देखे कई रंग, मन को न बांधा मैंने किसी के भी संग. यूं तो मेरी अखियों ने देखे कई रंग, मन को न बांधा मैंने किसी के भी संग. चल के ऊपर तैरूं मैं हंस के समान, चल के ऊपर तैरूं मैं हंस के समान. मुझको तो अपना सा लागे सारा जहां. धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान. मुझको तो अपना सा लागे सारा जहां. धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान, धरती मेरी माता પિતા સમાન. આકાશના પ્રતીક સ્વરૂપે આપણે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ અને પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આજે જગદંબા માતાના સ્વરૂપે પીઠ પૂજા કરીએ છીએ. મહાદેવની પૂજા એક જગતમાં ત્રિજગત ચ વ્યાપ્તમ. બ્રહ્માએ નારદને એમ કહ્યું કે નારદજી, ભગવાન મહાદેવની પૂજા એક જગતમાં નથી થતી,
ત્રણે ત્રણ જગતમાં ભગવાન મહાદેવની પૂજા છે. સૂર, અસુર અને માનુષ્ય, આ ત્રણે ત્રણ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરે. આ બ્રહ્મા કહે હું નથી કહેતો, હું તો મધ્યસ્થી છું, એક ટીચરી કરું છું, શિક્ષક જેવું કામ કરું છું. આ ભગવાન બોલ્યા છે. ત્રિજગત શંભુના વ્યાપ્તમ સદેવાસુરમાનુષ સૂર, અસુર और મનુષ્ય अनुग्रहाय लोकानां लिंग रूपेण सतर्मा लिंग रूपेण सतर्मा. દેવ ઉપર કૃપા કરવા માટે, ભક્તો ઉપર કૃપા કરવા માટે ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. તેથી અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો આ ધરતી ઉપર છે. કેશુભાઈ ગોટી, ગ્લો સ્ટાર ડાયમંડ. કેશુભાઈ, બહુ હૃદયથી આપનું સ્વાગત છે, બહુ હૃદયથી આપનો આદર છે. ખૂબ તાલીઓ વડે મારે કેશુભાઈને સ્વાગત કરીએ. માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સરસ્વતી મંદિરો ઊભા કરે છે. 351 મંદિર ઊભા કરવાના છે. એમાંથી 251 સરસ્વતી મંદિરો એટલે સ્કૂલ, ગુજરાત તો સહી લેકિન પૂરા ભારતની અંદર 251 કે 52 આટલા સરસ્વતી મંદિરો કેશુભાઈ દ્વારા નિર્માણ થઈ ચૂક્યા છે. એમાં કોઈ પણ સરસ્વતી મંદિર નિર્માણ થાય તેની અંદર અડધું યોગદાન અમારે કેશુભાઈ ટ્રસ્ટનું હોય છે, અને જે બીજું અડધું યોગદાન આપે છે એ દાતાશ્રીનું, તે સરસ્વતી મંદિર ઉપર તેનું નામ એનું હોય, કેશુભાઈનું નામ તકતી ઉપર નહીં, પણ જે દાતાશ્રી છે એમનું નામ તકતી ઉપર લખવામાં આવે છે. આવી સુંદર શિક્ષણની પ્રવૃત્તિ કરતા, શિક્ષણ પ્રેમી અને વિદ્યાનું દાન કરતા આપણી વચ્ચે ઉપસ્થિત અમારે કેશુભાઈ ગોટી, ખૂબ હૃદયથી તાલી વડે અમે આપનું સ્વાગત કરીએ છીએ. આ સવારમાં આપને મળવાનું થયું, ખૂબ ખુશી વ્યક્ત કરું છું, ખૂબ આનંદ વ્યક્ત કરું છું, અને ખૂબ આપની સાથે વાર્તાલાપ થયો. આપ એટલા સેવાભાવી શિક્ષણ પ્રેમી છો એ બદલ ખૂબ હૃદયથી અમારા તમને પ્રણામ અને સાથે પ્રેમ. અમારા સૌ શ્રોતાઓની તાલીઓ વડે તમને ખૂબ હૃદયથી અમને આશીર્વાદ આપીએ છીએ. સુંદર સુંદર કાર્ય કરો છો, આવું કાર્ય આપ નિરંતર કરતા રહો અને સૌને કાર્ય કરવા માટે પ્રેરિત કરતા રહો, તેવા ભાવ સાથે કેશુભાઈનું ખૂબ હૃદયથી સ્વાગત.